હેલો મિત્રો, હું છું સરિયાવની અને આજે બનાવી રહ્યા છીએ આપણે ગુલાબજાંબુ. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લીધી છે અને તેમાં નાખીશું આપણે મેંદાનો લોટ. 1 કપ દૂધ લીધું છે જે આપણે એની અંદર એડ કરીશું. એડ કરીશું. સારી રીતે આપણે લોટ બાંધી લઈશું જેથી કરીને તેની ગોળીઓ બનાવવામાં આપણે એકદમ સરસ રીતે બની જશે. જો મિત્રો, હવે બંધાઈ ગયો છે લોટ અને હવે આપણે બનાવવાની છે તેની નાની નાની ગોળીઓ. તો તેના માટે આપણે આટલો જ લોટ લઈશું જેથી કરીને બોલ્સ બહુ મોટા ન થાય. ચાસણી માટે આપણે આ ચાસણી સમય એટલું 1 તપેલું લીધું છે અને તેની અંદર આપણે એડ કરશું 1 તપેલી નાની ખાંડ. તો એ તપેલીના માપ જેટલી ખાંડ એડ કરી છે એટલું જ પાણી એડ કરવાનું. ચાસણી એ રીતે બનાવશું જે રીતે વધારે ચીકણી ના થાય. ખાંડ ઉબળે એટલે ગેસ બંધ કરી દેવાનો. તો તૈયાર થઈ ગઈ છે આપણી ચાણી. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. મિત્રો, એક લીધી છે આપણે કઢાઈ જેમાં આપણે તળવા માટે તેલ એડ કરીશું. તેલ એટલું રાખવાનું કે ગોળીઓ છે એમાં ડૂબી જાય. તો જો મિત્રો, હવે તેલ ગરમ થઈ ગયું છે અને આ ગોળીઓ છે તે આપણે એની અંદર તળી નાખશું. ગોળીઓને બહુ લાલ નહીં થવા દેવાની, એકદમ બ્રાઉન કલરની થાય એટલે બહાર કાઢી લેવાની. ગોળીઓ થઈ ગઈ છે બ્રાઉન કલરની અને હવે આપણે તેને કાઢી લઈશું બહાર. આ એક પ્લેટ લીધી છે જે ગોળીઓ છે તે આપણે એની અંદર રાખી દઈશું થોડી મિનિટ માટે. જો મિત્રો, તમે જોઈ શકો છો કે ગોળીઓ એકદમ મસ્ત બ્રાઉન કલરની થઈ ગઈ છે અને આપણે તેને રાખી દીધી છે સાઈડમાં થોડી વાર ઠરવા માટે. ગુલાબજાંબુ ચાસણી ઠંડી થઈ ગઈ છે એટલે આપણે એડ કરી દઈશું આ બનાવેલી ગોળી અને ત્યાં સુધી રહેવા દેવાની જ્યાં સુધી ચાસણી બરાબર એમાં ભળી ન જાય અને તેનો રંગ બદલાઈ ન જાય. ફ્રીજમાં રાખી દઈશું આપણે 12 કલાક ઠંડા થવા માટે જેથી કરીને મસ્ત થઈ જાય.